શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર દ્વારા સિનિયર સિટીઝન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય મહાસભાના પ્રમુખ શ્રી સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી માધાપર, ધટકના પ્રમુખ શ્રી જયંતિભાઈ વલમજી વાઘેલા, મંત્રી શ્રી દીપકભાઈ નરસિંહભાઈ ચૌહાણ, યુવા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ જેઠાલાલ રાઠોડ, મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી તારાબેન રમેશભાઈ ટાંક, અખિલ ભારતીય મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન વિનોદભાઈ સોલંકી, પ્રાદેશિક પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 3 મહિલાની ટીમોનો સમાવેશ થાય છે. ભાગ લીધેલ તમામ ખેલાડીઓને મેડલ તથા વિજેતાને રનર્સને ટ્રોફી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર દ્વારા આપવામાં આવેલી હતી. મહિલા વિભાગમાં 3 ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટનો આજના એક દિવસના આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સિનિયર સિટીઝન, જેમાં 7 ભાઈઓ છે અને 3 ટીમ છે મહિલાઓ પણ ક્યાંથી પાછળ છે, એની અંદર પણ સિનિયર મહિલાઓ છે, એ પણ 3 ટીમ છે અને 7 ટીમ તમારા બધા વડીલોની છે. તો આજે ખૂબ આનંદથી, ખુશીથી અને એક એવો સમય સંજોગ, આજે એક દિવસનો પણ ભલે 4 કલાકનો હોય પણ એ આનંદનો દિવસ છે. એક રમત અંદરની ખેલતી મનની એક ભાવના અને જાગૃતતા, અને એનાથી વડીલોના તો આશીર્વાદ મળે છે. બધા જય સમાજ, જય સિયારામ. આયોજિત સિનિયર સિટીઝન બોક્સ ક્રિકેટના આયોજન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ સમાજ રત્નો અને આપણા માધાપરના ગૌરવસમા આદરણીય શ્રી વિનોદભાઈ સોલંકી, કોઈ પણ સારું સૂચન આવે ત્યારે કારોબારીએ અમને અમારો ઉત્સાહને ના નથી પડી, અને હંમેશા આજે જે કાંઈ છે એ અમારી કારોબારી સમક્ષ જ છે કે એ ભાઈ હંમેશા અમારો ગમે એ પડકારો એ ઝીલી લે, અને એના ફળ સ્વરૂપે આજે આપણે સૌ ભેગા થયા. સામાન્ય સભામાં મેં અપીલ કરી મહાસભાને, મહિલા મંડળને, તો એમને પણ ટીમ ઉતારી અને અમારો ઉત્સાહનો, આપણા સૌનો ઉત્સાહનો આપણે વધારો કર્યો. એમાં વિનોદભાઈ પણ જોડાણા, નીતાબેન કે હું પણ રમીશ, મનોજભાઈ અને એમના ધર્મપત્ની, અને ખૂબ આનંદની વાત છે કે ધામજીભાઈ જેવા વડીલ કે હું શું કામ પાછળ રહું,
ગજેન્દ્રભાઈનું પણ ટીમમાં નામ છે. એટલે આવા વડીલોએ પણ આપણો કેટલો બધો ઉત્સાહ વધાર્યો. ખરેખર આનંદ થાય છે. એક નાની વસ્તુમાં આપણે ખૂબ જ સારું વાતાવરણ આપણે ઊભા કરી શક્યા. વિનોદભાઈ જેવાએ પણ ટીમ ઉતારી અને ખૂબ જ સારા વાતાવરણ આજે આપણે આનંદ જ કરવાનો છે અને આનંદમાં સૌ સૌભાગી થઈએ એ હું વિરમું છું. જય સમાજ. આપણે ભાઈઓમાં 7 ટીમ અને બહેનોએ પણ પાછળ નથી રહ્યા, એમને પણ 3 ટીમ ઉતારી છે. તો જેમ આપણે હમણાં તાજેતરમાં યુવા મંડળ દ્વારા યુવા મંડળ અને મહિલા મંડળનું પણ બોક્સ ક્રિકેટનું આયોજન થયું હતું. તો આ ભાઈઓને પણ એવો વિચાર આવ્યો કે આપણે પણ આવું આયોજન કરવું જોઈએ અને આયોજન માધવપર ઘટક દ્વારા થયું છે. તો આજે માધવપર ઘટકના ઘટક પ્રમુખશ્રીએ જેમ વાત કરી કે આ એક બહુ સુખદ વાત છે અને માધવપર ઘટકમાં એક બહુ સારું વાતાવરણ છે. વડીલોનું આયોજન છે, એક ખુશીની વાત છે કે યુવા ટીમ તો હંમેશા રમતી હોય, પરંતુ આવા જે વડીલો જે 75 વર્ષની ઉંમર સુધીના ગજેન્દ્રભાઈ જેવા 80 વર્ષ સુધીના જે ભાગ લેતા હોય ને રમતા હોય તો આપણા ઘટક માટે એક સારી વાત છે. બોક્સ ટુર્નામેન્ટનું જે આયોજન કર્યું છે તો મને તો બહુ ખુશી થઈ, કારણ કે હું પણ રહી છું એટલે મને મારું નાનપણ અને મારા ભાઈ ભેગી રમતી મને ખૂબ યાદ આવે. અત્યારે હિતેશ બેઠો છે એને ખબર છે અમે બધા રમતા. અમારું ઘર મોટું હતું ને તો અમે એમાં બધા રમતા ભાઈ બહેન બધા. હા એટલે એ યાદ તાજી થઈ એમ અમારા માટે. અને જે આ આયોજન કર્યું છે તેના માટે જયંતિભાઈને ખૂબ 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 ધન્યવાદ. જય સંત. માધાપર ઘટકના પ્રમુખ શ્રી તથા સમાજ રત્ન મહાસભાના પ્રમુખ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકી, માધાપર ઘટકના પ્રમુખ શ્રી જયંતિભાઈ વલમજીભાઈ વાઘેલા, પ્રાદેશિક પ્રમુખ શ્રી બબુલાલભાઈ ચૌહાણ, મહિલા મંડળ પ્રમુખ તારાબેન ટાક, મહાસભાના ઉપપ્રમુખ શ્રી નીતાબેન સોલંકી, મહિલા મંડળના તથા વડીલો, વરિષ્ઠ ભાઈઓ તથા બહેનો, આજના દિવસે જે માધાપર ઘટક દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે તે ખૂબ જ સુંદર, મને પણ હર્ષની લાગણી થઈ કે એમને આ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલું. યુવા મંડળે પણ આયોજન કરેલું હતું જેમાં વય મર્યાદા ઓપન જ રાખી હતી, પરંતુ એ ભાગરૂપે અત્યારે ઘટકને પણ એવો મોકો મળ્યો કે સિનિયર સિટીઝનના નામથી એક ટુર્નામેન્ટ થઈ જાય. હવે આપણે નેક્સ્ટ જ્યારે આગલા વખતે આયોજન કરશું ત્યારે સિનિયર સિટીઝન પણ ભેગું જ આપણે આયોજનમાં લઈ લેશું અને 3 દિવસ રમાતા હતા એની જગ્યાએ 4 દિવસ કરશું. એક દિવસ સિનિયર સિટીઝનનો રાખશું. આપણે ટીમ જે અમે પહેલેથી કહીએ છીએ કે જે પણ ટીમ વિજેતા થાય છે એ શું કામ થાય છે? જો સામે ટીમ ભેગી રમવા વાળી હશે તો જ થશે, નકાર કોઈ ટીમ વિજેતા નથી થતી. તો જે પણ ટીમ જીતશે એને પણ અભિનંદન અને જે બધા ખેલાડીઓ રમશે એને પણ અભિનંદન.